અને મારા વહાલા મિત્રો, આજે આપણે સૌ માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. આજે આપણે આપણા દેશની સ્વતંત્ર દિવસ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવવા માટે અહીં એકત્રિત થયા છીએ. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયો હતો. કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા અસંખ્ય વીર સપૂતોએ દેશની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને ખૂબ જ સંઘર્ષ કર્યું હતું. આઝાદી આપણને સરળતાથી મળી નથી. તેની પાછળ લાખો દેશવાસીઓનો ત્યાગ, સંઘર્ષ અને બલિદાન છુપાયેલું છે. એટલે સ્વતંત્રતા દિવસને માત્ર ઉજવણીના દિવસ માટે નહીં, પરંતુ આપણા શહીદો અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાનો અને તેમના સપનાના ભારતનું નિર્માણ કરવાનો દિવસ છે. અને આપણા ભારત દેશનો તિરંગો એમ જ 3 રંગથી બની નથી ગયો. કેસરી રંગ આપણને સાહસ અને ત્યાગની પ્રેરણા આપે છે. સફેદ રંગ આપણને શાંતિ અને સત્યનો માર્ગ બતાવે છે, જ્યારે લીલો રંગ આપણને આપણા દેશની સમૃદ્ધિ, વિકાસ અને ખેડૂતોની મહેનતનું પ્રતીક છે. અને તિરંગાની મધ્યમાં રહેલું અશોક ચક્ર, જે 24 આરાનું બનેલું હોય છે, તે આપણને સતત આગળ વધવાની સંદેશ આપે છે. આપણે ભારતીય હોવાનો ગર્વ હોવો જોઈએ. We should feel proud to be an Indian. ચાલો આજે આપણે એક સંકલ્પ લઈએ કે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ, શિક્ષિત, વિકસિત અને મજબૂત બનાવવા માટે પોતાનું યોગદાન આપીશું. આપણે આપણા દેશના કાયદાનું પાલન કરીશું, પર્યાવરણનું રક્ષણ કરીશું, એકબીજાનું સન્માન કરીશું અને દેશની એકતા તથા અખંડિતતાને હંમેશા જાળવી રાખીશું. અને ડૉક્ટર APJ અબ્દુલ કલામના આ શબ્દો તમે જરૂર યાદ રાખજો. Ask not what can India give you, but ask what you can give to India to make it a super power. જય હિન્દ, જય ભારત.